કેમ છો બધા મિત્રો? પ્રકરણ નંબર 6 એપિસોડ 27 26માં એપિસોડની અંદર આપણે વધતું ઘટતું નું ઇન્ટ્રોડક્શન જોયું. એના ઉપરથી સ્વાધ્યાય 56 ના 4 દાખલા જોયા. આજે દાખલા નંબર 5 થી શરૂઆત કરીશું. આજનો પાંચમો દાખલો 1 થી 4 કરતા થોડો અલગ છે. એકવાર ખબર પડી જાય પછી આના ઉપર ઘણી બધી પેટર્નો પાછળ આવે છે, એટલે ધ્યાનથી આ દાખલો જોજો. દાખલા નંબર 5 જોઈએ. f(x) બરાબર 2x નો ઘન માઈનસ 3x² માઈનસ 36x વત્તા 7 કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે તે નક્કી કરો. ઠીક છે, ચલો વિકલન કરીએ. આપણું કામ એકવાર વિકલન કરવાનું છે. વિકલન કરશું તો 6x² માઈનસ 6x માઈનસ 36. વિકલન બરાબર શું લઈ લેવાનું? વિકલન બરાબર લઈ લેવાનું 0. ઠીક છે, તો આના બરાબર 0 લઈ લો. બધામાંથી 6 કોમન નીકળે. x² માઈનસ x માઈનસ 6 બરાબર 0. ઠીક છે મિત્રો, ચલો 6 ના કેવા ભાગ પર જવાબ 1 આપો. 3 દુ 6 તો 6 3 દુ 6. કોઈના ભાગ પાડતા ના આવડતા હોય તો x અને 2 લખી દેવાના આ રીતે. પહેલું ચિહ્ન માઈનસ અને માઈનસ 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 પ્લસ. પહેલું ચિહ્ન જે હોય અને બે ચિહ્નોનો ગુણાકાર પાછળ આવશે તો x ની કિંમત 1 મળશે 3 અને 1 મળશે -2. ઠીક છે, x ની બે કિંમતો મળી ગઈ તો સંખ્યા રેખા પર મૂકી દેવાનું. સંખ્યા રેખા ઉપર કિંમત મૂકશો તો નાની કિંમત પહેલા આવે -2, મોટી કિંમત પાછળ આવશે. નાની કિંમત પહેલા આવશે, મોટી કિંમત પાછળ આવશે. તો કેટલા ભાગ પડે જો તો -2 ના કરતા નાની પહેલો વિકલ્પ, બીજો વિકલ્પ 2 અને 3 ની વચ્ચે અને ત્રીજો વિકલ્પ 3 કરતા નાનો. જો સંખ્યા રેખા ઉપર કોઈ એક જ ચરણ હોય તો એના પહેલા એના પછી, પણ સંખ્યા રેખા ઉપર બે કિંમતો છે તો એના પહેલા એના પછી પાછું આ સંખ્યાના વચ્ચે અને પાછળ 3 ભાગ પડશે. ઠીક છે, ચલો 3 ભાગ જોઈએ. એમાં વિકલ્પ નંબર 1 x ની કિંમત -2 કરતા નાની એટલે -∞ થી -2. ડાબી બાજુથી આવવાનું ચાલુ કરી દેવાનું. આ બાજુ -∞ હોય, આ બાજુ +∞ હોય. ઠીક છે, તો પહેલો વિકલ્પ કયો આવ્યો? -∞ થી -2. ચલો -∞ થી -2 ની વચ્ચે ઘણી બધી કિંમતો આવે. -3 -4 -5 જે કિંમત ગમે આમાં મૂકી દેવાની. આમાં મૂકી દેવાની. ચલો આના કરતા હજી સરળ બનાવો. 6 કોમન નીકળી, x - 3 અને x + 2 લખી શકાય ને જગ્યાએ. ચલો -3 મૂકો, -4 મૂકો. માઈનસ મૂકશો -3 તો આ કિંમત ઋણ થઈ, આ કિંમતે ઋણ થઈ. બંને કિંમતો ઋણ થઈ અને બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર. ફરીથી કહું છું, વિકલ્પ 1 માંથી કોઈ એક કિંમત ઉઠાવો. -3 -4 -5 જે કિંમત મૂકવી હોય આ બધામાં મૂકી દેવાનું. f(x) આમાં મૂકો તો આ બંને કિંમતો ઋણ આવશે અને ઋણ સંખ્યાઓનો ગુણાકાર કેવો થઈ જાય? ધન. તો કહી દેવાનું f(x) કેવો આવશે? ધન આવશે. અને f(x) ધન આવે તો કહી દેવાનું -∞ થી -2 માં f(x) એ ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? જો અહીંયા હું -2 સવૃત અંતરાલ લઈ લઉં તો કયો અંતરાલ શું શબ્દ આવશે? ખાલી વધતું વિધેય. પણ ચુસ્ત શબ્દ આવ્યો એટલે અહીંયા વિવૃત અંતરાલ આવશે. ઠીક છે, -2 આગળ વિકલ્પ નંબર 2 -2 થી 3 માં. જો વિકલ્પ છે -2 થી 3 માં. ચલો -2 થી 3 માં કઈ કિંમત આવે? આ બેના વચ્ચે કઈ આવે? -1 આવે, 0 આવે, 1 આવે, 2. ચલો 0 લઈએ. 0 ચાલુ થશે. 0 આમાં તો 0 મૂકશો તો 0 એટલે -3 અને 0 મૂકશો એટલે +3. ઋણ અને ધનનો ગુણાકાર હંમેશા કેવો? ઋણ ધનનો ગુણાકાર ઋણ થાય. ઠીક છે, તો કહી દેવાનું -2 થી 3 માં f(x) એ ચુસ્ત ઘટતું વિધેય છે. ઠીક છે, વિકલ્પ નંબર 3 ની વાત કરીએ. ચલો 3 થી મોટા કોઈ પણ સંખ્યા મૂકશો. 3 થી મોટી કોઈ પણ કિંમત 4 5 6 જેમ 4 નંબર ધન અને ધનનો ગુણાકાર ધન થાય તો કહી દેવાનું
3 થી ઇન્ફિનિટીમાં f ઓફ x એ ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર આટલા સુધી? તો આ રીતે વધતું અને ઘટતું નક્કી કરી શકાય. જો એ પહેલું વધતું હોય તો બીજું ઘટતું, તો ત્રીજું વધતું, જેટલા વિકલ્પો, જો પહેલું વધતું હોય તો બીજું ઘટતું, પછી આગળનું વધતું, પછી ઘટતું, એ રીતે ચાલતું રહેશે. ઠીક છે? હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. ઠીક છે? ખબર પડી ગઈ ને આમાં? દાખલા નંબર 6 જોઈશું. ચલો દાખલા નંબર 6 જોઈએ. નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે કે ઘટે તે નક્કી કરો. 5 રકમ આપી છે. પહેલી રકમ એ દ્વિઘાત બહુપદી, એકવાર વિકલન બરાબર 0, એ તમને આવડી જશે. બીજી રકમ પણ તમને આવડી જશે. ત્રીજી ત્રિઘાતવાળી રકમ પણ તમારે ઘરેથી ટ્રાય કરવાનો. ડી આ પણ તમારે ઘરેથી ટ્રાય કરવાનો રહેશે. A B C D એ આજના એપિસોડમાં જેટલું ચાલે એના પછી દાખલા નંબર 6 તમારે ઘરેથી ગણવાનો રહેશે. પણ અહીંયા છઠ્ઠા પ્રશ્નનો ઈ એ થોડો બધા કરતા અલગ છે, તો આપણે એ ગણવાનો ટ્રાય કરીએ. ચલો રકમ આપે છે, ઈ ગણીશું આપણે. આ દાખલો ગણીશું. તો રકમ આવી આપેલી છે, તો એકવાર વિકલન કરો. વિકલન કરશો તો ગુણાકારનો નિયમ. પહેલું એમ ના બીજાનું વિકલન. 3 ઘાત આગળ આવી, 1 ઘાત ઘટી જઈ, અને જેની ઘાત ઘટતી હોય એનું વિકલન કરવું પડે. x - 3 નું વિકલન એટલે લખવાની જરૂર નથી. વત્તા બીજું એમ ના પહેલાનું વિકલન 3 ઘાત આગળ આવી, 1 ઘાત ઘટી ગઈ, અંદરનું વિકલન થશે 1. બંનેમાંથી કોમન નીકળ્યા x + 1 નો વર્ગ અને x - 3 નો વર્ગ. બંનેમાંથી કોમન નીકળશે અને ત્રણેય નીકળશે. તો ત્રણેય છે બંનેમાં x + 1 નો વર્ગ, આ બંનેમાંથી કોમન નીકળ્યા. x - 3 નો વર્ગ, આ બંનેમાંથી કોમન નીકળ્યા અને 3 કોમન નીકળ્યા. એટલે શું વધશે? અહીંયા વધ્યું x + 1 અને અહીંયા વધ્યું x - 3. ક્લિયર? ચલો હવે જાઓ શું આવશે? x - 1 નો વર્ગ, x - 3 નો વર્ગ અને અહીંયા સરવાળો કરશો તો 2x - 2. કેમ 2x - 2? આ બંનેમાંથી કોમન નીકળ્યા, હજી બે નીકળ્યા એટલે 3 તો થઈ ગયા 6. x + 1 નો વર્ગ, x - 3 નો વર્ગ અને અહીંયા x - 1. બંનેમાંથી બે કોમન કાઢી દીધા. 2 3 સાથે ગુણ્યા એટલે 6. હવે તમે કરશો વિકલન બરાબર 0. f' બરાબર શું કરશો? 0. તો વિકલન બરાબર 0 કરશો તો 6x + 1 નો વર્ગ, x - 3 નો વર્ગ અને x - 1 બરાબર 0. અને મિત્રો આ રીતે હવે એથી બદલાય છે. કેમ કે આવો દાખલો ઘન બંનેનો હોય, ગુણાકારનો હોય. અત્યાર સુધી આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી જોઈ, પણ આ તો એના કરતાં પણ મોટી છે. અને આ અહીંયા કંઈક અલગ આવે છે, વર્ગ પડ્યા છે. અથવા બી વર્ગ પડ્યા હોય એવો કોઈ દાખલો નથી. તો વિકલન બરાબર 0 લેશો તો આ બધા બરાબર 0. તો ઘણા શું કરશે? x = -1, x = 3 અને x = 1. એટલે x ની કઈ કિંમત આવી? 1 આવી, 3 આવી, -1 આવી. એ સંખ્યા રેખા ઉપર મૂકશે. પણ એવું કરવાની જરૂર નથી મિત્રો. અહીંયા વર્ગ છે, વર્ગ હંમેશા ધન જ હોય એટલે એના ચેક કરવાનો નહીં. આપણે વધે કે ઘટે નક્કી કરવા માટે f' ધન કરવું નક્કી કરીએ ને, f' ધન આવે તો વધતું વિધેય, ઋણ આવે તો ઘટતું વિધેય. પણ વર્ગ તો હંમેશા કેવું હોય? ધન જ હોય એટલે એના ચેક કરવાનો નહીં. તો આપણે ખાલી કઈ કિંમત લખીશું? x - 1. તો x - 1 બરાબર 0. તો x બરાબર કેટલા કિંમત આવી ગયા? 1. આપણે તો વર્ગવાળી કિંમતો લેવા જ નહીં. x - 1 બરાબર 0. તો x બરાબર 1. હવે ફરીથી હું તમને કહી દઉં, આ વર્ગવાળી કિંમતો કેમ ના લીધી? વર્ગવાળી કિંમતો ના લેવાનું એક જ કારણ કે અહીંયા હંમેશા આ બંને કિંમતો કેવી હોય? ધન જ. હા, આવું x + 1 નો વર્ગ બરાબર 0. તો પછી લેવી પડે x બરાબર -1. પણ અહીંયા તો એના સિવાયની કિંમત છે x - 1. એટલે x - 1 બરાબર શું લઈ લેવાનું?
0 તો x બરાબર 1. આવા ઘણા બધા દાખલા આગળ આવશે જેમાં વર્ગ હશે તો વર્ગનું ચેક કરવાની, એના સિવાયની સાદી સંખ્યાને ચેક કરવી પડશે. ઠીક છે, તો x બરાબર 1 આવી ગયો તો 1 ના પહેલા માઈનસ ઇન્ફિનિટી હોય અને 1 ની પછી ઇન્ફિનિટી હોય. તો વિકલ્પ નંબર 1 માઈનસ ઇન્ફિનિટી થી 1 માઈનસ ઇન્ફિનિટી ની વચ્ચે 0 સંખ્યા આવે, 0 સંખ્યા આવે 0 મૂકો તો ગમે તે મૂકો આમ સંખ્યા, આ સંખ્યા કેવી થાય ધન જ થઈ જાય, એટલે આને ચેક કરવાનું નહીં. ઠીક છે, તો x ની કિંમત મોટી લો માઈનસ ઇન્ફિનિટી 1 ની વચ્ચે કઈ 0 આવશે તો 0 મૂકશો તો f' x કેવો આવશે ઋણ આવશે. તેથી માઈનસ ઇન્ફિનિટી f of x એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 2 માં શું આવશે? એકમાં આવી વિકલ્પ નંબર 2 1 થી ઇન્ફિનિટી માં કોઈ પણ કિંમત મૂકશો, આ જવાબ કેવો આવશે ધન આવશે. આ જવાબ ધન આવો તો કઈ જવાબ 1 થી ઇન્ફિનિટી માં f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. ક્લિયર? વિડિયો કપાતો નથી ને? નહીં. ચલો હવે દાખલા નંબર 7 જોઈશું આપણે. જો દાખલા નંબર 7 જુઓ. સાબિત કરો કે x પરનું વિધેય, આ વિધેય આપી છે, શરત આપે છે x ની કિંમત -1 કરતા મોટી વધતું વિધેય છે, જેના પ્રદેશ ઉપર કેવું છે વધતું વિધેય. તો y ની જગ્યાએ આપણે f of x લખાય કે ના લખાય? y બરાબર f of x બરાબર log 1 plus x minus 2x upon 1 plus x. તમને ખબર છે મિત્રો વિકલન કરવું પડશે આનું બધું વિકલન કરવા માટે. ચલો એકવાર વિકલન કરીએ. f dash x log નું વિકલન થાય 1 upon 1 plus x થઈ ગયું. ખૂણાનું વિકલન થાય 1 કરતા ભાગાકારનો નિયમ લગાવો. નિષ્ઠાનો વર્ગ નિષ્ઠું પદ એમ ઉપલાનું વિકલન 2x નું વિકલન શું થાય 2 માઈનસ ઉપલી પદ એમ થાય માઈનસ ઉપલી પદ એમ થાય નિષ્ઠાનું વિકલન થશે 1. જે ચલો 2x upon 1 plus x છે. એક મિનિટ હા, રકમ ભૂલી જતી ને. અહીંયા જો 2 plus x છે. છે ઓકે. ચલો લખી દો 1 upon 1 plus x minus બે અંદર સમજો 4 plus 2x minus 2x અને અહીંયા થશે x plus 2x 2x કર લસાવી લો. ચલો લસા લીધા પછી શું આવશે x plus 2 નો સ્ક્વેર minus 4x plus 1 upon x plus 1 અને x plus 2 નો લસાવી લીધું. જોયું? આ અહીંયા મળી જાય, આ 2x 2x કટ થઈ જાય. ચલો વિસ્તરણ કરો. x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 આ વર્ગનું વિસ્તરણ આવું થઈ ગયું માઈનસ 4x માઈનસ 4 4 અંદર ગુણી દીધા x પ્લસ 1 નો વર્ગ અને x પ્લસ 2 નો સ્ક્વેર 4x 4x 4 4 તો ઉપર વધ્યા x સ્ક્વેર અપોન x પ્લસ 1 અને x પ્લસ 2 નો સ્ક્વેર. હવે બીજું સ્ટેપ આપણે શું કરીએ? વિકલન બરાબર લઈ લઈએ. વિકલન બરાબર આપણે લઈ લઈએ 0. વિકલન બરાબર 0 લેશો તો x સ્ક્વેર x પ્લસ 1 નો સ્ક્વેર સોરી x પ્લસ 1 x પ્લસ 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો x સ્ક્વેર આ બંને પદો 0 સાથે ગુણાઈ ગયા થઈ 0. તો x બરાબર શું આવ્યું 0. હવે તમે કહો સાહેબ વર્ગ બરાબર 0 તમે કીધું તો એ તો કિંમત લેવાની છે, પણ અહીંયા x સ્ક્વેર સિવાય બીજું કંઈ છે જ નહીં, એટલે x બરાબર કઈ કિંમત આવશે 0. હા, બે ત્રણ પદો હોય એમાં વર્ગવાળા હોય તો વર્ગવાળા ચેક કરવાના નહીં. હવે પદ આવશે 0 પહેલા આ પદ આવશે 0 પછી. ઠીક છે? તો પહેલી શરત પણ 0 પહેલા માઈનસ ઇન્ફિનિટી માં, પણ આમાં એક શરત કીધી છે x ની કિંમત -1 કરતા મોટી જ લેવાની. તો -1 કરતા મોટી એટલે 0 1 2. તો આ બાજુ માઈનસ ઇન્ફિનિટી નહીં લેવાની, કેટલી લેવાની? માઈનસ.
-1 કરતા મોટી લેવાની એટલે -1 કરતા નાની આપણે લઈ શકીએ નહીં. તો પહેલી શરત હશે -1 થી 0 ની વચ્ચે, બીજી શરત 0 થી ∞ એ ચાલશે. ચલો વિકલ્પ નંબર 1. વિકલ્પ નંબર 1 માં -1 થી 0 માં કોઈ પણ કિંમત -1 થી 0 કોઈ પણ કિંમત આપણે પૂછો. આ જવાબ ધન થશે. વર્ગવાળો જવાબ તો બંને કપાતું નહીં. ચલો દાદા આ જો વર્ગવાળા બંને ધન થશે, એ તો ચેક કરવાના જ નહીં. હવે વાત રહી આની, તો -1 થી 0 ની વચ્ચે કોઈ પણ કિંમત -1 થી 0 ની વચ્ચે -0.5 આમાં મૂકશો -0.5 ધન જ જવાબ થવાનો. તો -1 થી 0 માં f'(x) કેવો થશે? હંમેશા ધન થશે. તો કઈ જાવ -1 થી 0 માં f(x) એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. ઠીક છે. હવે બીજી વાત કરીએ, વિકલ્પ નંબર 2 ની વાત કરીશું. વિકલ્પ નંબર 2 0 થી ઇન્ફિનિટી. 0 થી ઇન્ફિનિટી વચ્ચે કોઈ પણ કિંમત 1 ની ઉપર 2 ની ઉપર 3 આ તો ધન થવાનો. આ કિંમત એ કિંમત ધન થશે. ઠીક છે. તો બંનેમાં કેવું વિધેય આવ્યું? વધતું વિધેય આવ્યું. બંનેમાં વધતું વિધેય આવ્યું. તો આમાંય વધતું વિધેય, આમાંય વધતું વિધેય આવે છે. આખા પ્રદેશ ઉપર એ કેવું કહેવાય? આખા પ્રદેશ ઉપર વધતું વિધેય કહેવાશે. ચુસ્ત રીતે વધતું વિધેય છે. તેથી f(x) એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. તો હવે આપણે આ પૂરું કર્યા પછી દાખલા નંબર 8 જોઈશું. દાખલા નંબર 8 જોઈએ. y = x x - 2 આખાનો વર્ગ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. ખાલી વધતું વિધેય કયા અંતરાલમાં છે તે શોધવાનું. ઘટતું વિધેય આવતું હોય તો નહીં શોધો તો ચાલશે, પણ આપણે બધું શોધી કાઢીએ. વધતું ઘટતું બધું. ચલો y ની જગ્યાએ f(x) લખાય કે નહીં? અંદર ગુંદાય x² - 2x આખાનો વર્ગ લખાય. ચલો તો વિસ્તરણ કરતો f(x) બરાબર વર્ગ કરતો અથવા વર્ગ નહીં કરો તો ચાલશે. વિકલન કરો, ડાયરેક્ટ વિકલન ચાલુ કરશો. f(x) ને એકવાર વિકલન કરો એટલે 2 ઘાત આગળ આવી, 1 ઘાત ઘટી ગઈ, 2 ઘાત આગળ આવી, 1 ઘાત ઘટી ગઈ. જેની ઘાત ઘટતી હોય એનું વિકલન કરવું પડે. x² નું વિકલન 2x, x નું વિકલન. ઠીક છે. તો આ બંનેમાંથી કોમન નીકળ્યું x. 2 એમના x કોમન નીકળ્યા, x - 2. આમાંથી 2 કોમન નીકળ્યા, x - 1 થઈ ગયા. 2 × 4x, x - 1, x - 2. ઠીક છે. વિકલન બરાબર શું લઈ લેવાનું? 0 લેતા. ચલો f(x) બરાબર 0 લઈ લો તો શું થાય? 4x x - 1 x - 2 બરાબર 0. જો કોઈનો વર્ગ નથી એટલે બધી કિંમતો મળી શકે. x ની કિંમત મળશે 0, x ની કિંમત મળશે 1, x ની કિંમત મળશે 2. ત્રણ કિંમતો મળી ગઈ. 0 1 ત્રણેય કિંમતો મળી હોય તો ત્રણેય વિકલ્પો તમારે ચેક કરવા પડશે. એક આવશે 0 1 2 પહેલી કિંમત કઈ આવે? નાની કિંમત છે 0, એના કરતા મોટી 1, એના કરતા તો પહેલો આ બાજુ -∞, આ બાજુ કેટલા ભાગ પડશે? પહેલો વિકલ્પ આવશે, વિકલ્પ નંબર 1 આવશે -∞ થી 0. વિકલ્પ નંબર 2 આવશે 0 થી 1 માં. ઠીક છે. વિકલ્પ નંબર 3 આવશે 1 થી 2 માં. ઠીક છે. વિકલ્પ નંબર 4 આવશે 2 થી ∞. આટલા અંતરાલ બની 1 2 3 4 અંતરાલ બનાવતા આવડી ગયું. તો હવે વિકલ્પ નંબર 1 માં જુઓ -∞ થી 0 માં બધી ઋણ કિંમતો આવશે. બધી ઋણ કિંમતો દાખલા તરીકે -1 -2 -3. ચલો આપણે નાની કિંમત લઈએ -2. -2 મૂકશો અહીંયા તો આ ઋણ થઈ ગયું. આમ -2 મૂકશો ઋણ થઈ ગયું. આ -2 મૂકશો ઋણ સંખ્યા ઋણ સંખ્યા ઋણ સંખ્યા. શું જવાબ આવે એનાથી મતલબ નહીં.
ઋણ 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 ત્રણ ઋણ સંખ્યાઓ એટલે fsx કેવો આવશે ઋણ થશે તેથી માઈનસ ઇન્ફિનિટી થી 0 નો f ઓફ x એ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે આવડે કે નહીં 1 થી ઇન્ફિનિટી માં સોરી 0 થી 1 માં કેવું આવશે વધતું આવશે ચેક કરો 0 થી 1 માં કેવી કિંમત આવે 0 થી 1 માં 0.5 0.6 એવી કિંમત તો 0.5 મૂકશો x ની જગ્યાએ તો ધન 0.5 મૂકશો 0.5 માં 1 જાય તો ઋણ 0.5 માંથી 2 જાય તો ઋણ બે ઋણ સંખ્યાઓ એક ધન સંખ્યા બે ઋણ એક ધન એટલે જવાબ કેવો થઈ જાય ધન થઈ જાય તેથી 0 થી 1 નો f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે હવે એ રીતે આ ગણો 1 થી 2 ની વચ્ચે કોઈ પણ ડોટ મૂકી દો 1 થી 2 વચ્ચે કઈ સંખ્યા આવે 1.5 1.5 મૂકશો ધન 1.5 મૂકશો ધન 1.5 મૂકશો તો ઋણ 1.5 માંથી 2 જાય તો ઋણ સંખ્યા આવે તો આ જવાબ થઈ ગયો ઋણ તો કઈ દેવાનું 1 થી 2 નો f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય સોરી અહીંયા ઘટતું વિધેય છે ત્રીજાની વાત ચોથાની વાત કરીશું 2 થી ઇન્ફિનિટી માં કોઈ પણ સંખ્યા મૂકશો 3 મૂકો તો 3 માં ધન અને ધન ત્રણેય સંખ્યાઓ ધન આવી તો ધનનો ગુણાકાર ધન થશે તો કઈ દેવાનું 2 થી ઇન્ફિનિટી માં f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે તો ચાર વિકલ્પ થઈ ગયા તો કયા કયા વિકલ્પમાં વધતું વિધેય બીજા અને ચોથા વિકલ્પમાં તો કઈ દેવાનું 0 થી 1 માં અને 0 થી 1 માં અને 2 થી ઇન્ફિનિટી માં f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે ચુસ્ત રીતે વધતું વિધેય કદાચ વિડીયોમાં કપાતું હોય તો હું બધા શબ્દો બોલી ગયો છું ધ્યાનથી જોજો ખબર પડી જશે હવે આપણે દાખલા નંબર 9 જોઈશું દાખલા નંબર 9 જોઈએ સાબિત કરો કે y બરાબર 4 sin θ ભાગ્યા 2 cos θ minus θ એ θ belongs to 0 થી π માં વધતું વિધેય છે પહેલા ચરણમાં ચેક કરવાનું છે સવૃત અંતરાલ છે એટલે ફક્ત વધતું વિધેય આવે ચુસ્ત રીતે વધતું વિધેય આવશે ઠીક છે ચલો y ને f of x કહેવાય પણ અહીંયા થીટા ના સ્વરૂપમાં y કયા સ્વરૂપમાં છે કયા ચલ સાથે સંબંધ ધરાવે થીટા તો y ની જગ્યાએ શું લખાય f of x ના લખાય f of થીટા લખવું પડે 4 sin θ ભાગ્યા 2 cos θ minus θ એકવાર વિકલન કરો f dash θ બરાબર નીચલા પદનો વર્ગ નીચલું પદ એમને ઉપલા પદનું વિકલન 4 બાર આવતા રહે sin નું વિકલન શું થઈ જાય ઉપલા પદનું વિકલન થાય 4 cos θ થાય ના થાય માઈનસ ઉપરનું પદ એમને નીચલાનું વિકલન બે નું 0 અને cos નું શું થાય માઈનસ sin માઈનસ થીટાનું વિકલન થશે થીટાની સાપેક્ષે d θ upon d θ કેટલું થાય 1 ચલો 4 ગુણનો અંદર 4 * 8 cos θ વત્તા 4 cos સ્ક્વેર θ માઈનસ માઈનસ પ્લસ 4 sin સ્ક્વેર θ ભાગ્યા 2 cos θ નો વર્ગ માઈનસ લસા લઈ લો ચલો લસા લઈ લો 8 cos θ બંનેમાંથી કોમન નીકળી 4 એટલે sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર ઠીક છે અને આ લસા અહીંયા ગુણી લો 2 cos θ નો વર્ગ ભાગ્યા 2 cos θ ક્લિયર sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર 1 તરફ 1 થઈ ગયો તો 8 cos θ વત્તા 4 એમ sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે હવે આનું વિસ્તરણ કરવું એટલે 4 વત્તા 4 cos θ વત્તા cos સ્ક્વેર થાય ના થાય ભાગ્યા 2 cos θ નો વર્ગ
આના પછીનું આ સ્ટેપ સમજો 8 cos n sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એટલે 1 ગુણ્યા 4 જવાબ 4 થઈ ગયું આનું વિસ્તરણ આવું થાય એટલે આગળ કયું ચિહ્ન છે માઈનસ માઈનસ ચિહ્ન હોય એટલે બાદ પાછલા બધા બદલાઈ જાય પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ થઈ જાય થઈ ગયા બધા જો હવે આ 4 આ બંને 4 તો કટ થઈ ગયા 8 cos θ માંથી 4 cos θ જતા 8 cos θ માંથી 4 cos θ જતા એટલે આપણે કેટલા વધ્યા 4 cos છેલ્લે પર વધ્યું માઈનસ cos સ્ક્વેર અપોન 2 પ્લસ cos θ નું હજુ વિસ્તરણ કરીએ તો વિસ્તરણ શું થશે 4 કોમન કાઢ્યા સોરી cos θ કોમન કાઢ્યા એટલે બધી કોષમાં 4 માઈનસ cos θ અપોન 1 પ્લસ cos θ આટલા સુધી કોઈ તકલીફ હવે શું કીધું છે વિકલન બરાબર છે f' θ બરાબર શું લેવાનું 0 તો ચલો વિકલન બરાબર 0 લેશો તો cos θ 4 માઈનસ cos θ અપોન 1 પ્લસ cos θ નો વર્ગ બરાબર શું લેવાનું છે 0 સાથે વર્ગ વાળો ગુણાય એટલે પદ 0 થઈ ગયું મતલબ એવો થયો cos θ ની કિંમત 1 આવશે 0 અને 4 માઈનસ cos θ બરાબર છે cos θ બરાબર કેટલા 4 જે શક્ય નથી કેમ કારણ કે cos θ ની કિંમત -1 થી 1 ની વચ્ચે cos θ ની કિંમત કરી ફોર્મ્યુલા દેખાતું નથી -1 થી 1 ની વચ્ચે હોય આ શક્ય નહીં આ બરાબર 0 આ બરાબર છે cos ની કિંમત 4 કરી હોય ના cos ની કિંમત -1 થી 1 સુધી જ હોય 2 3 4 એવું હોય નહીં તો પતી ગયું તો cos ની કિંમત 0 કઈ જગ્યાએ cos ની કિંમત 0 π/2 આવે એમાં ફક્ત પહેલું ચરણ ચેક કરવાનું કીધું છે એમાં કઈ દીધું છે આમાં ચેક કરવાનું એટલે કઈ દીધું શું કે આપણે બીજી મજૂરી કરવી પડે તો ચલો થીટાની કિંમત 0 થી π/2 cos ની કિંમત 0 આવી અથવા આ ચેક કરવું ચલો આ કિંમત cos ની કિંમત 0 તો cos θ પહેલા ચરણમાં કેવો હોય ધન જ 0 અથવા ધન તો છે તો cos ની કિંમત પહેલા ચરણમાં કેવી હોય 0 થી π/2 ની અંદર cos ની કિંમત ધન હોય તો એ ધન હોય પહેલા ચરણમાં તો આ તો ધન જ છે કેમ ધન કે cos ની કિંમત -1 થી 1 ની વચ્ચે કોઈ પણ મૂકો તો 0 થી આ ધન થાય અને આ ધન થાય જે θ ની કિંમત π/2 મૂકી દો θ બરાબર π/2 તો પહેલા ચરણમાં cos ની કિંમત ધન આપણે જો આ ધન થઈ ગયું પહેલા ચરણમાં આ ધન કેમ cos ધન હોય તો ધન એનો વિસ્તાર કેટલો cos નો વિસ્તાર -1 થી 1 -1 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત અહીંયા મૂકશો જવાબ ધન જ આવશે આ જવાબે ધન આ જવાબે ધન અને વર્ગ વાળો તો હંમેશા કેવું હોય ધન જ તો કઈ દેવાનું કે 0 થી π/2 સમૃદ્ધ અંતરાલ લેશો એટલે કઈ વિધેય આવો સમૃદ્ધ અંતરાલમાં અહીંયા સમૃદ્ધ અંતરાલ લેશો તો > = 0 થાય અને પેલું જો ધન જ થાય તો 0 થી π/2 માં f એ વધતું વિધેય છે જો હું લેસ ધેન કરી નાખું ઇક્વલ ટુ કાઢી નાખું તો cos > 0 થશે cos > 0 થયું તો આ ચુસ્ત રીતે વધતું વિધેય થશે અહીંયા વિવૃત અંતરાલ 0 થી π/2 પણ એમને કયું કીધું સમૃદ્ધ અંતરાલ કીધું સમૃદ્ધ અંતરાલ કીધું એટલે બધી સમૃદ્ધની શરત લેવી પડે એટલે સમૃદ્ધ અંતરાલમાં f એ વધતું વિધેય છે ક્લિયર આ થઈ ગયો આપણો દાખલા નંબર 9 હવે જો દાખલા નંબર 10 લઈએ દાખલા નંબર 10 એકદમ ટૂંકો છે એટલે ફટાફટ આમાં લઈ લઈશું ચલો દાખલા નંબર 10 ની વાત કરીએ આપણે દાખલા નંબર 10 માં એવું કીધું કે સાબિત કરો કે લઘુગણકીય વિધેય સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 થી ∞ પર
વધતું વિધેય ચેક કરવાનું છે. લઘુગણકીય વિધેય રકમ નહીં આપી, ખાલી શું કીધું? લઘુગણકીય વિધેય. તો આપણા જોડે લઘુગણકીય વિધેય કયું? લઘુગણકીય વિધેય લઈ લો. લઘુગણકીય વિધેય f of x બરાબર log x. આ લઘુગણકીય વિધેય log આવતું હોય લઘુગણકીય વિધેય f of x બરાબર log x એનું એકવાર વિકલન કરો. હવે n ના કરતા વિકલન બરાબર 0. વિકલન બરાબર 0 કરશો તો 1/x બરાબર 0 આવી જશે. 1 બરાબર 0 આવશે. આવું કદી હોય નહીં. એટલે આ રીતે નહીં કરવાનું. વિકલન બરાબર 1/x આવ્યો. આમાં એક શરત લખી દેવાની. આપણે જે લઘુગણકીય વિકલન બનાવ્યું f of x બરાબર log x, જો જે x લઈશું એ હંમેશા 0 કરતા કેવો છે? કેમ કે લઘુગણકમાં logમાં કદી ખૂણો ઋણ લેવાનો નહીં. તો x ની શરત 0 કરતા મોટી. આ શરત લખવી પડશે મૂલ્ય વગર. એકવાર વિકલન કરશો એટલે વિકલન 1/x આવ્યું. અંતરાલ કયો લેવાનો? 0 થી 1/x. 0 થી ઇન્ફિનિટી. 0 થી ઇન્ફિનિટી માં કોઈ પણ કિંમત મૂકો 0 થી ઇન્ફિનિટી વચ્ચે 1 2 3 4 5 6 થી અનંત કરો. 2 કરોડ જે મૂક્યું મૂકો. બધી ધન મૂકવાની એમને કીધું છે કે બધી ધન કિંમતો મૂકો. બધી ધન કિંમતો x ની જગ્યાએ મૂકશો તો આ કિંમત હંમેશા ધન જ આવશે. ભલે 0 ની નજીક આવે પણ ધન જ આવશે. તો આ કિંમત ધન આવે તો કહી દેવાનું કે 0 થી ઇન્ફિનિટી માં f of x એ ચુસ્ત રીતે વધતું વિધેય છે. ક્લિયર? જોઈ લો એકવાર. બસ આટલી જ ગણતરી આવશે દાખલા નંબર 10 માં. હવે આપણે દાખલા નંબર 11 જોઈશું. ઠીક છે? ચલો દાખલા નંબર 11 જોઈએ. તો દાખલા નંબર 11 જોઈએ. સાબિત કરો કે f of x બરાબર x2 - x + 1 એ -1 અંતરાલ પર વધતું કે ઘટતું વિધેય નથી. વધતું કે ઘટતું કે એકવાર વિકલન. ઠીક છે? વિકલન બરાબર 0. 2x - 1 બરાબર 0. તો x ની કિંમત આવી ગઈ 1/2. x ની કિંમત 1/2 આવી એટલે 1/2 પહેલા પણ અંતરાલ કીધો -1 થી 1. તો મિનિમમ લિમિટ -1 અને મેક્સિમમ લિમિટ 1. ઠીક છે? x ની કિંમત 1/2 બેના વચ્ચે. તો બે અંતરાલ -1 થી 1 કેમ લીધું? કેમ કે એમને અંતરાલ કીધો છે -1 થી 1 ની વચ્ચે. તો -1 થી 1 ની વચ્ચે લેવાની અને x ની કિંમત 1/2 વચ્ચે મૂકી દીધી. તો પહેલો વિકલ્પ નંબર 1 -1 થી 1/2 કોઈ પણ કિંમત મૂકો. -1 થી 1/2 માં કોણ આવે? 0 આવે કે ના આવે? 0 મૂકી દો. 0 મૂકશો તો જવાબ કેવો આવશે? ઋણ આવશે. તો f' x આવશે ઋણ. એટલે કહી દેવાનું f of x એ -1 થી 1/2 નું ઘટતું વિધેય છે. તો જે બીજો અંતરાલ 1/2 થી 1 1/2 માં કોઈ પણ કિંમત મૂકો. 0.5 થી 1 ની વચ્ચે 0.5 થી 1 ની વચ્ચે 0.6 આવે 0.7 આવે કોઈ પણ કિંમત મૂકો. આ જવાબ ધન આવશે. આ જવાબ ધન આવશે તો કહી દેવાનું f of x એ 1/2 થી 1 માં વધતું વિધેય છે. એક શબ્દ અહીંયા વાપરવાનો હોય ચુસ્ત ઘટતું વિધેય, ચુસ્ત વધતું વિધેય છે. તો આટલામાં ઘટતું વિધેય છે, આટલામાં વધતું વિધેય છે. તો -1 થી 1 માં એક વાર વધતું થયું, એક વાર ઘટતું થયું. તો આખા -1 થી 1 અંતરાલમાં વધતું કહેવાય ઘટતું કહેવાય? બંને કહેવાય. વધતું અને ઘટતું બંને કહેવાય. પણ એવું વ્યાખ્યા મુજબ -1 થી 1 માં એક વાર વધતું ઘટતું હોય તો f of x એ વધતું કે ઘટતું વિધેય નથી. કેમ કે આપણે આખા અંતરાલમાં નક્કી ના કરીએ કે કોતો વધતું બોલવું પડે, કોતો ઘટતું બોલવું પડે, કોતો વધતું કે ઘટતું નથી બોલવું પડે. તો વધતું કે ઘટતું બે વાર આવે એટલે વધતું કે ઘટતું વિધેય નથી એવું કહેવાય. ઠીક છે? જે પણ નથી કહેવાય. તો હવે આપણે દાખલા નંબર 11 જોઈશું. 12મો અને જે 13મો એ બંને MCQs છે.
પણ આવડા મોટા એમસીક્યુ તમે ક્યારે જોયા જ નહીં। એવડા મોટા એમસીક્યુ નંબર 12 અને એમસીક્યુ નંબર 13 છે। ચલો જોઈએ એમસીક્યુ નંબર 12 જોઈએ। નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 થી π/2 પર ઘટતું વિધેય છે? ચાર ઓપ્શનમાંથી કયું વિધેય ઘટતું વિધેય છે જોવાનું। તો ચારે ચાર ઓપ્શન તમારે ચેક કરવા પડશે કયું વિધેય ઘટતું વિધેય છે। તો આ રકમ કહેવાય f of x બરાબર cos x। એનું એકવાર વિકલન કરો, cos નું વિકલન શું થાય? માઈનસ sin। અંતરાલ 0 થી π/2 તો પહેલા ચરણમાં sin કેવું હોય? પહેલા ચરણમાં sin કેવું હોય? ધન। sin ધન હોય તો f' x એ ધન જ થાય। સોરી f' x કેવું થાય? sin ધન ગુણ્યા ઋણ એટલે સંખ્યા કેવી થાય? ઋણ થાય। તો કઈ દેવાનું 0 થી π/2 f of x ઘટતું વિધેય છે। તો જવાબ આવી ગયો પહેલું ઘટતું વિધેય। ચલો આ દાખલામાં ગણતરી તરીકે f of x બરાબર cos 2x વિકલન કરો -2 sin 2x cos નું વિકલન -sin cos નું વિકલન 2। હવે શરત આ જે આપી છે શરત એ ખૂણા x ની આપેલી કહેવાય 0 થી π/2 ની વચ્ચે। x ની શરત લીધી 0 થી π/2 પહેલા છે તો આપણે અહીંયા ખૂણો કયો છે 2x। તો 2x હોય તો 0 થી π કહેવાય ના કહેવાય? 0 થી x π/2 હોય તો અહીંયા ખૂણો આપણો 2x આપેલું હોય તો બે વડે ખૂણો આપો તો 0 થી π શરત મતલબ પહેલું અને બીજું ચરણ। પહેલા બે ચરણમાં sin કેવું હોય? sin 2x કેવું હોય? 0 થી π ધન sin 2x ધન હોય। પહેલા બે ચરણમાં એ ધન હોય તો આખી કિંમત કેવી થઈ જાય? 0 થી π પહેલું બીજું ચરણ cos નું વિકલન -sin 2x તો પહેલા બે ચરણમાં sin કેવું હોય? વધતું પ્લસ હોય ને sin। પહેલા બે ચરણમાં sin ધન હોય તો જવાબ કેવો થઈ ગયો? ઋણ। તો કઈ દેવાનું કે f of x એ 0 થી π/2 ઘટતું વિધેય છે। ઠીક છે આની વાત કરીએ ચલો f of x બરાબર cos 3x cos નું વિકલન થાય આ એ ઘટતું વિધેય થયું -sin 3x થઈ ગયો। ઓપ્શન આ પૂછાય નહીં બે જવાબ આવતો હોય એવો ઓપ્શન નહીં આવે ટેન્શન ના લેતા ખાલી ગણતરી શીખવાની છે કયું ઘટતું વિધેય છે એ ચાર પાંચ શોધવાનું છે। f' તો ચલો x ની શરત 0 થી π/2 ની વચ્ચે 3 વડે ગુણશો તો ખૂણો 3 છે * 3 થઈ ગયા 3 વડે ગુણશો એટલે 3π/2 0 થી 3π/2 એટલે કઈ ચરણ થાય? પહેલું બીજું અને ત્રીજું। પહેલા બે ચરણમાં sin ધન હોય ત્રીજા ચરણમાં sin ઋણ હોય એટલે એક વાર વધતું થાય 0 થી π માં f' x ધન 0 થી π માં sin ધન અને 0 થી અને π થી 3π/2 sin 3x ઋણ। તો ધન અને ઋણ બે આયા તો એક વાર વધતું થશે એક વાર ઘટતું થશે એટલે કઈ દેવાનું કે f of x એ વધતું કે ઘટતું વિધેય નથી। એકે નથી વધતું એ ના કહેવાય અને ઘટતું એ નથી કે વધતું કે ઘટતું વિધેય નથી। ચલો f of x બરાબર tan x આપેલા છે એનું વિકલન કરશો tan નું વિકલન થાય sec નો વર્ગ અને વર્ગ હંમેશા કેવો હોય? વર્ગ ચેક કરવાનો આવે જ નહીં પહેલું બીજું ત્રીજું ચોથું કોઈ પણ ચરણમાં આ ધન હોય એટલે f' x કેવો થાય? ધન થાય। તો કઈ દેવાનું કે 0 થી π/2 f of x એ વધતું વિધેય છે। તો પહેલા બેમાં જવાબ આવ્યો ઘટતું વિધેય ત્રીજામાં વધતું કે ઘટતું નથી અને ચોથામાં વધતું વિધેય। ઠીક છે તો ઘટતું વિધેય વાળા બે થયા ઓપ્શન નંબર A ઓપ્શન નંબર B। હવે આપણે
આજનો છેલ્લો એમસીક્યુ નંબર 13. એમસીક્યુ ગણી શકાય નહીં, આની એક દાખલા તરીકે જ ગણતરી થાય છે આની. તો ચલો દાખલા નંબર 13 જોઈશું આપણે. ચલો આજનો છેલ્લો દાખલો f of x બરાબર x ની 100 ઘાત વત્તા sin x માઈનસ 1 નીચે આપેલા અંતરાલોમાં કયા અંતરાલમાં ઘટે? ચારમાંથી શેમાં ઘટતું વિધેય છે એ નક્કી કરવાનું હોય તો આપણે રકમ આપી છે f of x બરાબર x ની 100 ઘાત વત્તા sin x માઈનસ 1. છે આ રકમ આપેલી છે તો આનું એકવાર વિકલન કરશો એટલે શું થાય? 100x ની 99 ઘાત અને sin નું વિકલન શું થઈ જશે? sin નું વિકલન થઈ જશે cos x. આટલું વિકલન થઈ ગયું. હવે ઓપ્શન નંબર A ની વાત કરીએ. x ની કિંમત 0 થી 1 ની વચ્ચે. પહેલો ઓપ્શન આપણે 0 થી 1 પહેલા x ની કિંમત 0 થી 1 ની વચ્ચે મતલબ બધી ધન સંખ્યાઓ, અને ધન સંખ્યાઓ હોય તો x ની 99 ઘાત પણ કેવી થાય? ધન સંખ્યાઓની 99 ઘાત. તો 0.0005 ની 99 ઘાત પણ ધન જ થવાની, તો આ સંખ્યા ધન થઈ ગઈ. એની સાથે 100 ગુણશો તો એ સંખ્યા ધન જ થવાની. આ બંને સંખ્યાઓ તો કેવી થઈ ગઈ? ધન. ચલો વાત રહી આની. હવે 0 થી 1 ની વચ્ચે લો તો x તરીકે 0 જો x ની કિંમત 0 અને 1 વચ્ચે હોય, આ રેડિયન કહેવાય. 0 અને 1 કેવા કહેવાય? રેડિયન હોય તો x ની કિંમત 0 અંશથી 57 અંશ થાય. અંશનું રેડિયનમાં ફેરવતા આવે ને, રેડિયનનું અંશમાં ફેરવવું હોય, ઠીક છે, એ અંશનું રેડિયનમાં રેડિયનમાં આપણે ફેરવવાનું અંશમાં. કેમ? x ની કિંમત 0 થી 1 વચ્ચે. 0 એટલે 1 શું છે? રેડિયન. રેડિયનની કિંમત આપણે શેમાં ફેરવવી પડશે? અંશમાં. કેમ? કેમ કે x ખૂણામાં છે cosના. cosનો ખૂણો અંશમાં રહેવો હોય તો 0 થી 57 અંશ થાય. કે 180 ભાગ્યા પાઈ. પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7 એટલે એ રીતે તમારો જવાબ આવતો હશે. તો 0 થી 57 અંશ. 0 થી 57 અંશ એટલે કઈ ચરણ થાય? પહેલું ચરણ. તો x એ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં હોય તો cos x હંમેશા કેવો હોય? ધન. તેથી cos x કેવો થાય? ધન થાય. cos x ધન તો બંને ધન કિંમતો હોય તો f' x એટલે બંને કેવા થાય? ધન થાય. તેથી કહી દેવાનું 0 થી 1 માં f of x વધતું વિધેય છે. ફરી જોઈ લો. આ બંને તો ધન જ થાય. x ની કિંમત 0 થી 1 રેડિયન વચ્ચે હોય તો અંશ થાય 0 થી 57 અંશ. તો 0 થી 57 માં cos કેવું હોય? ધન હોય. આ સંખ્યાએ ધન, આ સંખ્યાએ ધન, તો બે સંખ્યાઓના ધનનો સરવાળો શું થાય? ધન જ થાય. ધન થાય તો વધતું વિધેય કહેવાય. 0 થી 1 માં આપણે કયું વિધેય શોધવાનું છે? ઘટતું વિધેય. ચલો બીજો ઓપ્શન નંબર B. x ની કિંમત π/2 થી π ની વચ્ચે. π/2 થી π એટલે કયું ચરણ? બીજું ચરણ. પણ π/2 થી π, π/2 π ની જગ્યાએ 3.14 મૂકી દો એટલે 1.57 થાય. 3.14 ભાગ્યા 2. 1.57 થી 3.14 ની વચ્ચે કઈ કિંમતો આવે? 2 આવે, 3 આવે, બધી કિંમતો આવે ને. 1.57 થી 3.14 ની વચ્ચે x ની ઘણી બધી કિંમતો આવે. તો ઘણી બધી 2 આવે, 3 આવે. કોઈપણની 99 ઘાત કરશો, કોઈપણની 99 ઘાત કરશો એ હંમેશા 1 કરતા મોટી થશે. 1.57 ની 99 કરો કોઈપણ 1 કરતા મોટી આવશે. એના 100 વડે ગુણી દો. આ કિંમત 100 કરતા મોટી થશે. તો પહેલો જવાબ તમારો 100 કરતા મોટો આવી ગયો. હવે cosનો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે છે. cosનો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકો પાછળ. આ કિંમત 100 કરતા મોટી. આ કિંમત વધુમાં વધુ માઈનસ કેટલી થાય? -1. તો -1 અહીંયા મૂકી દો. અહીંયા 100 કરતા મોટી. તો આ બેનો સરવાળો f' જો હંમેશા 0 કરતા મોટો આવે. 0 કરતા મોટો આવે તો આ કિંમત કઈ દેવાની કે f of x એ π/2 થી π માં વધતું વિધેય છે. આપણે ઘટતું વધવાનું.
તો પહેલું એ વધતું આવ્યું, બીજું એ વધતું આવ્યું. ઓપ્શન નંબર સી ચેક કરીએ ચલો. x ની કિંમત 0 થી π/2 ની વચ્ચે. 0 થી π/2 એટલે 0 થી 1.57. હવે પહેલું ચરણ થયું. હવે x ની નવમું ઘાત એ હંમેશા કેવી હોય? ધન. 100 વડે ગુણો એટલે ધન જ થાય. ઠીક છે? આમાં ધન થઈ જાય. cos x પહેલા ચરણમાં કેવું હોય? ધન જ. બીજા ચરણમાં ઋણ હોય. તો પહેલા ચરણમાં તો ધન હોય કે ના હોય? બે ધનનો સરવાળો હંમેશા કેવો થાય? ધન. આ બેનો સરવાળો ધન થતો આ રીતે ના હોય તો fx બરાબર 100x ની કોણ વત્તા cos x. બે ધનનો સરવાળો હંમેશા કેવો થાય? ધન. તેથી f of x એ 0 થી π/2 માં વધતું વિધેય છે. તેથી જવાબ આવશે આપેલા પૈકી એક પણ નહીં સાચો જવાબ છે. આપેલા પૈકી એક પણ નહીં એ આપણો શું થશે? સાચો જવાબ. ઠીક છે? અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 14 થી દાખલા નંબર 19 સુધીનો એપિસોડ 28માં એપિસોડની અંદર. ઠીક છે? ચાલો.